સમાચારમાં આગળ વાત કરીએ। અમદાવાદમાં વિના વરસાદે ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। નવરંગપુરા વિસ્તારના વિજય 4 રસ્તા પર ભૂવો પડ્યો છે। કોમર્સ 6 રસ્તાથી વિજય ક્રોસ રોડ પર મસમોટો ભૂવો પડ્યો છે। ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને તો હાલાકી થાય છે। 2 મહિના અગાઉ પણ ખોદકામ બાદ અહીં ભૂવો પડ્યો હતો અને એટલો મોટો ભૂવો પડ્યો છે કે આખું વાહન અહીં સમાઈ જાય। અમદાવાદ શહેરમાં વરસાદ હોય કે ના હોય, ભૂવો પડવો એ જાણે સામાન્ય બાબત બની ગઈ છે। અમદાવાદ શહેરના વિજય 4 રસ્તા નવરંગપુરા વિસ્તારના આવેલા છે। ત્યાં જોઈ રહ્યા છો બરાબર જે સિગ્નલ નો 4 રસ્તા છે, ત્યાં કોમર્સ 6 રસ્તા તરફથી આવતા મુખ્ય 4 રસ્તા પર જ ભૂવો પડેલો જોવા મળી રહ્યો છે। થોડા સમય પહેલા જ અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું અને ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, પણ ફરી એકવાર અહીંયા ભૂવો પડી ગયો છે, જેના કારણે આપ જોઈ રહ્યા છો પીક અવર્સ હોય છે, એટલે કે સવારનો સમય હોય અથવા તો સાંજનો સમય હોય ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો વાહન ચાલકોએ કરવો પડતો હોય છે। આમ તો મહત્વનો રસ્તો છે, એટલા માટે અહીંયા સતત વાહન વ્યવહારની અવરજવર જોવા મળતી હોય છે, પણ એવામાં ફરી એકવાર આ ભૂવો પડ્યો છે, જેના કારણે લોકો પરેશાન થયા છે। એક તરફ ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ એસીમાં બેસીને પ્લાન કરતા હોય છે, પણ લોકો એ અહીંયા ભૂવો પડવાના કારણે અથવા તો અવનવી સમસ્યાઓના કારણે પરેશાન થવાનો વારો આવતો હોય છે। આપ જુઓ કે આ ભૂવો કેટલો મોટો છે। માની લો કે કોઈ વાહન ચાલક અહીંયાથી પસાર થાય તો એને નુકસાન થાય, જાનહાનિ થાય, અકસ્માત થાય તો જવાબદારી કોની, એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। એટલે આમ તો વરસાદની મોસમ આવે ત્યારે અવારનવાર ભૂવા પડવાની ઘટના સામે આવતી હોય છે, પણ હવે તો વરસાદ નથી, તેમ છતાંય આ ભૂવા પડી રહ્યા છે, જેના કારણે આપ જુઓ વાહન ચાલકો હોય એ પરેશાન થતા હોય છે। કેમ કે આ પહેલી વાર નથી, અગાઉ એટલે કે 1-2 મહિના પહેલા પણ અહીંયા ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે રસ્તો બંધ રાખવામાં આવ્યો હતો અને ફરી એકવાર અહીંયા ભૂવો પડ્યો છે, જેના કારણે લોકોની સમસ્યામાં ફરી એકવાર વધારો થયેલો જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।